સ્પીડ ઓફ 90 રેડી. આ તમામ મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલા હોય તેઓની ચર્ચા સગવડતા ખાતર આ ચુકાદામાં એકી સાથે કરવામાં આવેલ છે. આ કામે ફરિયાદ પક્ષે એવા કેસ સાથે આવેલ છે કે બનાવના દિવસે હાલના આરોપીઓ, ગુજરનાર આરોપી તથા અન્ય આરોપીઓએ ફરિયાદીની દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેઓને ઈજા કરવાનો ભય ઊભો કરી 44,000ની લૂંટ કરેલ તથા ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને તે હકીકતો સાબિત કરવા માટે ફરિયાદ પક્ષે સૌ પ્રથમ આ કામે ફરિયાદી કે જેઓ બનાવ સંબંધે પોલીસ સમક્ષ ફરિયાદી આપનાર અને જેની દુકાનમાં લૂંટ થયેલ તેના માલિક કાળીદાસ શંકરભાઈ પટેલને આ કામે આંખ 10થી તપાસવામાં આવેલ છે. આ સાહેબે તેઓની સોગંદ ઉપરની જુબાનીમાં જણાવેલ છે કે તેઓ આનંદ શોપિંગ સેન્ટરમાં માધવ ડેરી પાર્લર જનરલ સ્ટોર્સ નામની દુકાન ધરાવે છે અને તેઓની દુકાનમાં જે ગ્રાહકો આવે તેને માલ સામાન આપે છે અને અમુક ગ્રાહકોને ઓળખે છે. આ સાહેબે વધુમાં જણાવેલ છે કે 2006ની સાલમાં તેઓની દુકાનમાં માલ સામાન આપવા બાબતે તેઓને કનક, રોહિત, ભોલો અને ટીક્કાની સાથે સામાન્ય બોલાચાલી થયેલ, પરંતુ તેમાં લોકોનું ટોળું ભેગું થઈ જતા તેઓના કેશ કાઉન્ટરમાંથી થોડા પૈસા પડી ગયેલા, તેથી તેઓએ આરોપીઓ વિરુદ્ધ શંકા રાખી આંક 11 વાળી ફરિયાદ આપેલ. આ સાહેબે વધુમાં એમ જણાવેલ છે કે એવું બનેલ નહીં કે ઉપર જણાવેલ વ્યક્તિઓએ તેઓની સાથે ઝપાઝપી કરેલ હોય કે ગડદાપાટુનો માર મારેલ હોય કે કાઉન્ટર ઉપર લૂંટફાટ કરેલ હોય. આ સાહેબ એમ જણાવેલ છે કે આરોપીઓ તેમની દુકાને આવતા હોય તેઓ કોર્ટ રૂબરૂ તેમને ઓળખી બતાવે છે. આ સાહેબને ફરિયાદ પક્ષ તરફે ફરી ગયેલા સાહેબ જાહેર કરી ઉલટ તપાસ કરવા આવતા તેમાં તેઓએ હાલના આરોપીઓ તથા બીજા આરોપીઓ તેઓની દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેઓને ગડદાપાટુનો માર મારી તેઓની દુકાનમાં કાચ તથા કાઉન્ટરની તોડફોડ કરેલ હોય કે તેઓના કાઉન્ટરમાંથી ધંધાના 44,000ની લૂંટ કરેલ હોવાની હકીકતોનો ઇનકાર કરેલ છે. આરોપીઓ તરફેની ઉલટ તપાસમાં આ સાહેબે એમ કબૂલ કરેલ છે તેઓએ આવેશમાં આવી આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરેલ અને આરોપીઓ તેઓની દુકાન અગાઉથી આવતા હોય તેઓ તેમને ઓળખે છે. આમ આ સાહેબની જુબાની જોતા આરોપીઓએ તેઓની દુકાન કોઈ ગુનાહિત ઈરાદે ગેરકાયદેસર પ્રવેશ કરી લૂંટફાટ કરેલ હોય કે તેઓની દુકાનમાં કોઈ નુકસાન કરેલ હોવાની કોઈ હકીકતને આ સાહેબ સમર્થન આપતા નથી, ત્યારે તેઓની જુબાનીથી ફરિયાદ પક્ષના કેસને કોઈ સમર્થન મળતું નથી. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષ તરફે ફરિયાદીના પત્ની જ્યોત્સનાબેન કાળીદાસ પટેલને આંક 12થી તપાસવામાં આવેલ છે. આ સાહેબે તેઓની સોગંદ ઉપરની જુબાનીમાં જણાવેલ છે કે 2006ની સાલમાં તેઓના પતિ દુકાને ગયેલ ત્યારે તેમનો દીકરો મૌલિક દુકાને ગયેલ અને તેના પતિ ઘરે આવેલા અને ત્યારબાદ સાંજે તેણીના પતિ ફરીથી દુકાને ગયેલ અને તેણીને ફોન કરેલ કે દુકાન ઉપર સામાન્ય બોલાચાલી થયેલ છે.